ભગવાનની મારા ઉપર બહુ મોટી કૃપા છે, બહુ મોટી મહેરબાની છે અને ખૂબ ભાગ્યશાળી છું કે આ પુરુષોત્તમ માસમાં શિવ મહાપુરાણના રુદ્ર સંહિતામાં પ્રવેશ કરીએ છીએ. અને શિવ મહાપુરાણ રુદ્ર સંહિતાની પ્રથમ કથા ભક્ત શિરોમણી વિષ્ણુ ભગવાનના પરમ ભક્ત નારદ મુનિ વિશે છે. આ કથા જે આપણે પુરુષોત્તમ માસમાં ચર્ચા કરવાના છે તેમાં શિવ મહાપુરાણમાં વિષ્ણુ ભગવાનનો ખૂબ મહત્વનો ભાગ છે. પ્રાથમિક જે કાર્ય છે આ કથાનું એ વિષ્ણુ ભગવાનનું છે. એટલે મારી જાતને હું ખૂબ ભાગ્યશાળી સમજું છું કે મારો સમય ખૂબ સારો ચાલી રહ્યો છે. કયા બધા વિડીયોમાં આપણે વિદ્યેશ્વર સંહિતા જોઈ, જે સાધ્ય સાધન રૂપી ખંડ છે. આજથી આપણે રુદ્ર સંહિતામાં પ્રવેશ કરશું. જય મહાદેવ. હું છું ડૉક્ટર જય પંડ્યા અને આપ જોઈ રહ્યા છો મારી સાથે મારી ચેનલ જય સનાતન વાણી. સૂતજીને શૌનક આદિ મુનિ પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, શંકર ભગવાનનું ચરિત્ર કેવું છે? શિવ અને પાર્વતી એમના દિવ્ય ચરિત્ર વિશે અમને જ્ઞાનબોધ કરો. શંકર ભગવાન સૃષ્ટિની રચના પહેલા કયા રૂપમાં બિરાજમાન હતા? સૃષ્ટિની રચના મધ્ય ભાગમાં કયા રૂપમાં વસે છે અને કેવી લીલા કરે છે? તથા જ્યારે સૃષ્ટિનો અંત થાય છે તો ભગવાન મહેશ્વર કયા રૂપમાં વસે છે? અમને શંકર ભગવાન અને પાર્વતીજીનો ગૃહસ્થ આશ્રમ વિશે અમને જાણ આપો, જ્ઞાન આપો. શૌનક આદિ મુનિ કહે છે કે મેં સાંભળ્યું છે કે શંકર ભગવાન પોતાના ભક્તોના દુઃખ વેઠી નથી શકતા અને એમની કૃપા ખૂબ જલ્દ થતી હોય છે. તો આવું કેમ? અમને ત્રિદેવનું પ્રાગટ્ય અને ત્યારબાદની કથા સાંભળવાની ખૂબ રુચિ થઈ છે. આ જે કથા છે નારદ મુનિની, એ મને મનપ્રિય કથામાંથી મારી એક છે. મને બહુ પસંદ છે કારણ કે આ કથા આપણને જણાવે છે કે જ્યારે એક ભક્ત પોતાને ભગવાન સમાન સમજી બેસે છે ત્યારે શું થાય છે, એના પરિણામ શું થાય છે. અને ભગવાન પોતાના ભક્તને તારવા માટે કેવી રીતે બધી જ સીમા પાર કરે છે. ભગવાનને ભક્તની એટલી લાગણી હોય છે કે તે પોતે પીડા, દુઃખ અને શ્રાપ સુધી વેઠવા પણ તૈયાર થઈ જાય છે. શરૂઆતમાં કદાચ ભક્તને એવું થાય કે ભગવાને જે કર્યું છે તે સારું નથી કર્યું, પણ દૂરગામી પરિણામ ખૂબ હિતકારક હોય છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે ઘણા ભક્તો ભગવાનને પોતાનું કંઈ ખરાબ થયું હોય તો આમ તેમ કહેતા હોય છે, પણ આ કથા આપણને જણાવશે કે ભગવાનની જે લીલા છે એનું રહસ્ય તો એ જ જાણતો હોય છે. હવે આ જે અધિક માસ છે તેમાં વિષ્ણુ કથાનું ખૂબ મહત્વ છે. જ્યારે સૃષ્ટિની રચના થઈ ત્યારે સૂર્ય અને ચંદ્રના ગણિતમાં તફાવત આવતો હતો. એટલે ભગવાને અધિક માસ એટલે એક વધારાનો જે માસ છે તેની રચના કરી. પરંતુ એની રચના થઈ ત્યારે દેવતાઓએ સ્વીકાર્યું નહીં. એ માસને માન સન્માન મળ્યું નહીં. દુઃખી થઈ એ ભગવાન વિષ્ણુ પાસે ગયો. ત્યારે ભગવાન પુરુષોત્તમ ભગવાન વિષ્ણુ અધિક માસને એવું કહે છે કે આજથી તારું નામ પુરુષોત્તમ માસ, એટલે તું પુરુષોત્તમ માસ તરીકે જણાઈશ, આ જગતમાં પ્રસિદ્ધ થઈશ. હું તને મારું નામ આપું છું. અને જે પણ ભક્ત આ માસમાં જપ, તપ, ભક્તિ તથા કથા શ્રવણ કરશે તે મને ખૂબ પ્રિય થશે. તો આ છે અધિક માસનું, પુરુષોત્તમ માસનું મહત્વ અને ભક્તિ સાથેનો તથા કથા શ્રવણ જોડેનો સંબંધ. એટલે જેનું કોઈ નહીં તેનો ઈશ્વર. એકવાર પૂર્વકાળમાં નારદજી, મુનિ શિરોમણી નારદજી, જે બ્રહ્માજીના પુત્ર છે, એમને એવી ઈચ્છા થઈ, વિનીત થયું કે મારે તપસ્યા કરવી જોઈએ. એટલે નારદ મુનિ સ્થળ શોધતા શોધતા હિમાલય પર્વત ઉપર પહોંચે છે. ત્યાં એમની નજર એક સરસ મજાની નાની ગુફા ઉપર પડે છે. એ ગુફા ખૂબ રમણીય હોય છે. ગુફાની પાસથી જ માં ગંગાનો પ્રવાહ વહેતો હોય છે. તેથી વાતાવરણ ખૂબ સુંદર હોય છે. અને પાસમાં જ એક ખૂબ નાનું મજાનું, ખૂબ શોભનીય આશ્રમ હોય છે. તેથી નારદ મુનિ એવો દ્રઢ નિશ્ચય કરે છે કે હું આ ગુફામાં રહી અને તપસ્યા કરીશ. નારદ મુનિ
ત્યાં આશ્રમમાં નિવાસ કરે છે અને ગુફામાં ભગવાનની તપસ્યાની શરૂઆત કરે છે. પ્રાણાયામપૂર્વક નારદ મુનિ સમાધિમાં લીન થઈ જાય છે. ખૂબ ઘોર તપ કરે છે અને આ તપ દીર્ઘકાળ સુધી ચાલતું રહે છે. નારદ મુનિ આટલું ઘોર તપસ્યા કરે છે તે સમાચાર દૂર દૂર સુધી ફેલાય છે અને આ સમાચાર દેવરાજ ઇન્દ્ર સુધી પણ પહોંચે છે. દેવરાજ ઇન્દ્રને આ સમાચાર મળતા એ ખૂબ કોપાયમાન થાય છે. ઇન્દ્રદેવને મળેલા શ્રાપના કારણે એમને કાયમ જ ઇન્દ્રાસનની ચિંતા રહેતી હોય છે. આ વખતે પણ નારદ મુનિની તપસ્યા જોઈ એમને એવું થયું કે નારદ મુનિ ઇન્દ્રાસન માટે જ તપસ્યા કરી રહ્યા છે. આ જ માનસિક વિચારોના કારણે એ માનસિક તણાવમાં આવે છે. એટલે આપણે આમ આ વસ્તુ જોઈએ તો એક વ્યક્તિ જો બીજા વ્યક્તિના મનોભાવ જાણ્યા વગર ચિંતા કરે તો કોઈ વાર નિરર્થક હોય છે. એવું જ આમાં બન્યું. નારદ મુનિને ઇન્દ્રાસનની કોઈ ઈચ્છા નહોતી, પણ ઇન્દ્રદેવને એવું થયું કે આ તપસ્યા ઇન્દ્રાસન માટે કરે છે, એટલે ખૂબ વિવળ થઈ જાય છે. આપણે ઘણી કથાઓમાં જોઈએ છે કે ઇન્દ્રદેવ કોઈની તપ ભંગ કરવા માટે કયા કયા પ્રયત્ન કરે છે. તો આ વખતે ઇન્દ્રદેવ કામદેવ અને વસંતને યાદ કરે છે, એમને પોકારે છે. ત્યાં કામદેવ અને વસંત પ્રકટ થાય છે. એટલે ઇન્દ્રદેવ કહે છે કે નારદ મુનિ ઘોર તપસ્યામાં છે, એમની તપસ્યા ભંગ કરવાની છે, ને તો મારું ઇન્દ્રાસન કદાચ એ છીનવી લે. દેવરાજ ઇન્દ્રની આજ્ઞા થઈ એટલે કામદેવ અને વસંતે એ જે એમની આજ્ઞા છે એ પૂરી કરવી જ પડે એમ હતું. તેથી તે બંને ગર્વપૂર્ણ નારદ મુનિ પાસે આવે છે. કામદેવ પોતાના બાણ ચલાવે છે અને વસંત પોતાના મન્મથ ઉપાયો છે તે ઉત્પન્ન કરે છે. કામદેવ અને વસંત ખૂબ પ્રયત્ન કરે છે, પણ કોઈ પણ પ્રકારનો વિકાર નારદ મુનિમાં પ્રગટ થતો નથી. ઘણા પ્રયત્નો થયા પણ વિકાર ઉત્પન્ન થયો નહીં. બધા જે પ્રયાસ હતા એ નિષ્ફળ ગયા. તેથી કામદેવ અને વસંતનો જે ગર્વ હતો તે ચૂર થઈ ગયો. હવે આમાં કારણ એ હતું કે આ એ જ ગુફા છે જે પૂર્વકાળમાં મહાદેવે કામદેવને ભસ્મ કર્યા હતા. એટલે આપણે કથા જાણીએ જ છે કે દેવોની આજ્ઞાથી કામદેવ ભગવાન મહાદેવના હૃદયમાં વિકાર ઉત્પન્ન કરવા માટે આવ્યા હતા. મહાદેવ પર પોતાના બાણ ચલાવે છે અને મહાદેવ ક્રોધિત થઈ એમની ક્રોધાગ્નિથી કામદેવને ભસ્મ કરે છે. આ જે ઘટના ઘટે છે તે આ જ ગુફામાં ઘટેલી હોય છે. કામદેવને ભસ્મ કર્યા બાદ એમના પત્ની રતિ ખૂબ દુઃખી થાય છે અને દેવેન્દ્ર અને બીજા દેવોને યાચના કરે છે કે મારા પતિને જીવતો કરો. ત્યારે સર્વદેવ મહાદેવ પાસે જાય છે. મહાદેવ તો બધાનું જ સાંભળતા હોય છે, કોઈનું દુઃખ વેઠી શકે નહીં. એટલે ભગવાન એવું કહે છે કે થોડાક સમય પછી કામદેવ જીવિત થઈ જશે. પરંતુ આ જે ગુફા છે, આ જે ભૂમિ છે, ત્યાંથી ઊભા રહી જેટલે દૂર સુધી આપણી દ્રષ્ટિ જઈ શકે છે એટલા વિસ્તારમાં કામદેવનો પ્રભાવ ભવિષ્યમાં પણ થઈ શકશે નહીં. એટલે આ ભગવાનનું જે વાણી છે, ભગવાનની વાણીના કારણે નારદ મુનિ પર કામદેવ અને વસંતનો પ્રભાવ થયો નહીં. ભગવાનની માયાથી, શંકર ભગવાનની માયાથી દેવરાજ, કામદેવ, વસંત અને નારદ મુનિ સર્વે આ વાક્ય ભૂલી ગયા. એમને એ યાદ ના રહ્યું કે આ એ જ ગુફા છે અને આ શિવની માયા હતી. નિષ્ફળ થઈ કામદેવ અને વસંત સ્વર્ગલોક પાછા ફરે છે. ત્યાં દેવેન્દ્રને સર્વ વૃત્તાંત કહે છે કે અમારા પ્રયાસ નિષ્ફળ રહ્યા છે. ભગવાનની માયાથી જેમ મેં આગળ કીધું તેમ કોઈને યાદ રહ્યું નહીં કે આ કઈ જગ્યા હતી, કયું સ્થાન હતું. ઇન્દ્રદેવ ખૂબ વિસ્મિત થાય છે. એમને એવું થાય છે કે નારદ મુનિની તપસ્યામાં સાચે જ એટલું બળ છે કે કામદેવને જીતી શકે છે. પરંતુ એ જાણી શક્યા નહીં કે આ તો શિવ લીલા છે, વિષ્ણુ માયા છે અને એમની ખૂબ પ્રશંસા કરે છે. આ જે વાત છે તે ચારે બાજુ ફેલાઈ જાય છે કે નારદ મુનિએ કામ પર વિજય મેળવ્યો છે. આ બાજુ દીર્ઘકાળ સુધી તપસ્યા કરી નારદ મુનિ સમાધિમાંથી ઉઠે છે.
એમનું જે પણ લક્ષ્ય હતું તેમને પ્રાપ્ત થાય છે. આ વાત એમને ખબર પડે છે કે કામદેવ અને વસંતે ઘણા પ્રયત્ન કર્યા પણ એમના ઉપર ચાલ્યા નહીં. તેથી એમને એવું થયું કે હું શિવ સમાન છું, કારણ કે કૈલાશપતિ જ એક એવા દેવ છે જેમણે કામ પર વિજય મેળવ્યો છે. એટલે એમને એવું થયું કે મારી તપસ્યાનું બળ એટલું બધું છે કે મારી ઉર્જા પણ શિવ સમાન છે. એમને અભિમાન આવે છે. વિચાર કરો, આટલી સરસ દીર્ઘકાળ સુધી મોટી તપસ્યા કરી અને ત્યાર પછી વિષ્ણુ ભગવાનની માયાથી, શિવલીલાથી એમને એવું ઘમંડ થયું કે મેં કામને જીતી લીધો. જેવી એમને આ વાતની જાણ થાય છે તેવા તે તરત કૈલાશ પહોંચે છે. ઘમંડ છે, અભિમાન છે, તેથી ભગવાન શિવને પગે લાગીને તરત કહે છે કે હે ભગવાન, હું તમારી સમાન થઈ ગયો છું. મારી ભક્તિ અને મારી તપસ્યાથી મેં કામ પર વિજય મેળવ્યો છે. અને આખું જે વૃતાંત છે તે શિવ ભગવાનને સંભળાવે છે. શંકર ભગવાનને તો કેવું છે કે સન્માન વાલું નથી, અપમાનનો કોઈ ભય, વૈરાગી છે. એટલે ભલે નારદ મુનિના શબ્દ અભિમાન ભરેલા હતા, થોડા કઠોર હતા, પણ શિવ ભગવાને બહુ મન પર લીધું નહીં. અને શંકર ભગવાન નારદ મુનિને એવું કહે છે કે તમે આ જે વૃતાંત કહો છો, તમે જે તમારા જે ભક્તિને, તપને મારી ઉર્જા સમાન કહો છો, એ તમે મને કહો છો એનો વાંધો નહીં, પણ બીજા કોઈના વિશે વાત ના કરતા, આ વૃતાંત બીજા કોઈને જણાવતા નહીં, અને ખાસ કરીને વિષ્ણુ ભગવાનને તો બિલકુલ નહીં. જો તમે આવું કરશો તો એના દૂરગામી પરિણામ સારા ના થાય. તેથી આ વાત ગુપ્ત રાખજો. ભગવાન શિવ કહે છે કે ભલે તમે વિષ્ણુ ભક્ત છો, પણ તમે મારા પણ પ્રિયજન છો, તમે મને પસંદ છો. આપણે આમ જોઈએ તો દરેક વિષ્ણુ ભક્ત શિવને પસંદ છે અને દરેક શિવ ભક્ત વિષ્ણુને પસંદ છે. એટલે વિષ્ણુ ભક્ત નારદજીના હિત માટે ભગવાન સલાહ આપે છે. અભિમાનમાં ડૂબેલ, ઘમંડમાં ચૂર નારદ મુનિ ગણકારતા નથી અને કૈલાશ પરથી સીધા બ્રહ્મલોક જાય છે. હવે જો પુત્રએ કંઈ મોટું કામ કર્યું હોય, કંઈ મેળવ્યું હોય, તો આપણે ઘણી વખત જોઈએ કે પિતાને ખૂબ આમ છાતી પહોળી કરીને કહેતા હોય છે કે મેં આ મેળવ્યું છે, મેં આ કર્યું છે, પણ ભૂલી જાય છે કે સામે પિતા છે. એટલે અભિમાનપૂર્વક, ઘમંડપૂર્વક નારદ મુનિ બ્રહ્માજીને સરળ વૃતાંત કહે છે અને એવું કહે છે કે હું શિવ સમાન થઈ ગયો છું, મેં કામ પર વિજય મેળવ્યો છે. બ્રહ્માજી બધું જ જાણતા હોય છે, તેથી તે પણ એમને સલાહ આપે છે કે તે શંકર ભગવાનને તને એટલે કહું છું કે બ્રહ્માજીએ કીધું છે કે શંકર ભગવાને પણ સલાહ આપી છે ન કહેવાની કોઈને, અને બ્રહ્માજી પણ એવી સલાહ આપે છે કે આ વૃત્તાંત વિષ્ણુ ભગવાનને નહીં જણાવવાનું, ગુપ્ત રાખવાનું. પણ લીલા તો લીલા છે, માયા તો માયા છે. એટલે બ્રહ્મલોકથી નારદ મુનિ સીધા વિષ્ણુલોક જાય છે. વિષ્ણુલોકમાં જાય છે એટલે ભગવાન પોઢેલા હોય છે, ત્યાંથી ઊભા થઈને આવકાર આપે છે અને કહે છે કે મુનિ શિરોમણી, તમારી તપસ્યા ખૂબ ઘોર તપસ્યા હતી, મને ખૂબ પ્રસન્નતા થઈ. અને વિષ્ણુ ભગવાન નારદજીના વખાણ કરે છે. આના કારણે નારદ મુનિના જે ઘમંડ છે, જે અભિમાન છે, એમાં વધારો થાય છે. પણ વિષ્ણુ ભગવાન સર્વે જાણતા હોય છે. તો ક્યાંથી આ કથાની શરૂઆત એક તપથી થઈ, કામ સુધી પહોંચી અને ત્યારબાદ અહંકારમાં પરિવર્તિત થઈ. આવતા વિડીયોમાં આપણે નારદ મુનિનો અને વિષ્ણુ ભગવાનનો જે સંવાદ છે એ ખૂબ રસપ્રદ છે, રસમય છે, એના વિશે આપણે જાણશું. આ વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસથી લખજો. જય મહાદેવ.